तारी धुन लागी बोला तारी धुन लागी, तारी धुन लागी बोला तारी धुन लागी। लांडी जटा वाला तमारी धुन लागी, लांडी जटा वाला तमारी धुन लागी। तारी धुन लागी बोला तारी धुन लागी, लांडी जटा वाला तमारी धुन लागी। तारी धुन लागी बोला तारी धुन लागी, पार्वती ना प्यारा तमारी धुन लागी। तारी धुन लागी भोला तारी धुन लागी, लागी जटा वाला तमारी धुन लागी। તપ કરતા હતા મારા ઇન્દ્રસન ને કઈ થાતું નતું. આજ 12 દિવસમાં મારું ઇન્દ્રસન કેમ ડોલવા લાગ્યું? તો કોણ એવો આપી જાય ગઈ છે તમારા ઇન્દ્રસન ને ગાદી જીવવા માંગતો છે? તો લાયા જ ઉંતપુરીમાં જાઉં. આકાશ પતાળો ઇન્દ્ર જોવાલા રે, આકાશ પતાળો ઇન્દ્ર જોવાલા રે. તમને કોઈ તો બતાવો, મને કોઈ તો બતાવો. લાગે ઇન્દ્ર જલવાના ડોલિયા રે. ઇન્દ્ર જલવાના ડોલિયા રે. યાદ કાળા રે મતાનો બંદી કોણે દે રે. એવા કે ઇન્દ્રના રાજ વાગે ઇન્દ્રના રાજ. જે કાળા રે મતાનો બંદી કોણે દે રે. હો જોડી બોલ હો. પિયા મારું રાજ વાજુ રે. બર્માએ મને કીધું તું જારે સંકટ પડે તારે તું મને યાદ કરજે. તો લાયા તું બર્માને બોલાવ. હે આજે ઇન્દ્ર બોલાવે બર્મા યહાં બજો રે. હે આજે ઇન્દ્ર પૂરી ધામ આજે ઇન્દ્ર બોલાવે બર્મા યહાં બજો રે.
અહજે ઇન્દ્ર બોલવે બ્રહ્માયો વિયારે હિયા તપોવન મોદયા દેવલ કને માય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વિયારે રાજા ઇન્દ્ર હાલ અત્યારે બોલવાનું કારણ શું છે? અરે જાણો છો તો મને તમે પૂછી રહ્યા છો અત્યારે બોલાવવાનું કારણ તો સાંભળો તમે તે અરે નહીં દેવના દેવ રાજા ઇન્દ્ર આમાં હું કશું જાણતો નથી પણ જ્યારે જે લોકની અંદર સભા ભરાણી ત્યારે મારાથી મારો મોટો બંધુ વિષ્ણુએ મને કહેલું કે હે બ્રહ્મા જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો જરૂર તમારી સહાયતા આવીશ તો લાવ અત્યારે વિષ્ણુને બોલાવો યહ જય બ્રહ્મા બોલો અત્યારે બોલાવવાનું કારણ અરે દેવના દેવ રાજા ઇન્દ્ર બોલાવે અરે દેવનો રાજા ઇન્દ્ર અત્યારે અમારું શું કામ પડ્યું છે? અરે જાણો છો તો મને પૂછી રહ્યા છો અત્યારે બોલાવવાનું કારણ તો સાંભળો તમે તે
પાપીના મસ્ત હું યાદ કરું છું. અરે નહીં દેવના રાજા ઇન્દ્ર, આ વાતમાં હું કાંઈ જાણતો નથી, પણ જ્યારે દેવી લોકોની સભા ભરાણી હતી ત્યારે મારા મોટા બંધુ શંકરે કર્યું હતું કે અરે વિષ્ણુ, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો લાવો ત્યારે હું શંકર ભગવાનને બોલાવો. હે આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે પાર્વતી જગાડે ભોળાનાથ જાગજો રે. દેવમાં પડી છે આ પીડ, પાર્વતી જગાડે ભોળાનાથ જાગજો રે. આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આયા રે. અરે વિષ્ણુદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે દેવનો રાજા ઇન્દ્ર બોલાવે છે. અરે દેવોનો રાજા ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? તમે સાંભળો, મારી કથા સાંભળી બતાવું. જાણતા હોય તો વિષ્ણુ જાણતા હોય તો જાણતા હોય તો જાણતા હોય તો નહીં નહીં ઇન્દ્ર રાજા, એ એક મારો લાડીલો અને પ્રેમેલો ભક્ત છે. અરે દેવના રાજા ઇન્દ્ર, 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 અરે દેવના રાજા ઇન્દ્ર
હે આજે અટલો ગુનો લે મારો મહાપે કરો હવે તે નાય કરીએ બોલ આજે અટલો ગુનો લે મારો મહાપે કરો યાદે આટલો ગુનો રે તમારો માપે કરું હવે દીને નહીં કરતા ભૂલ આટલો ગુનો રે તમારો માપે કરું ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુર ધામ ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુર ધામ એવા સપના હે આપને બોલનાથી આવો છે રે ઇન્દ્ર ચાલિયા ઇન્દ્ર પૂરી ધામ ઓજી રે હો ઇન્દ્ર ચાલિયા ઇન્દ્ર પૂરી ધામ એવા સપના આપને ભોળાનાથ આવજો રે બ્રહ્મા જાઓ ને બ્રહ્માપુર ધામ ધીરે બ્રહ્મા જાઓ ને બ્રહ્માપુર ધામ એવા સપના હે આપને બોલનાથી આવો છે બ્રહ્મા ચાલિયા બ્રહ્મા પૂરી ધામ બ્રહ્મા ચાલિયા બ્રહ્મા પૂરી ધામ એવા સપના હે અગ્નિ ભોળાનાથ આવજો જી અરે સ્વામિનાથ સર્વ દેવની જરૂર જાય તો પણ મને પિયર જવાની રજા આપો અરે પિયર જશો તો તમે આવશો કેટલા દાડે હે સબ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સબ કોઈ પિયરિયા જાય મુખ હરિ બોલો રામજી રે ગણજો પીપળિયાના પાંદા મહાદેવજી ગણજો પીપળિયાના મહાદય મે એટલા દાડે રે આવશું ને મુખ હરિ બોલો રામજી રે કરદે મોજલડીના મુલ મોચીડા કરદે મોજલડીના મોહલ મને મોજડી પેરાના કોડ મુખ હરિ બોલો રામજી રે
सबको ये पियरिया माँ जय महादेव जी सबको ये पियरिया जय मने पियर जमाना से ओ नमो हरि बोलो हो राम जी रे પીપળાના પાન તો પીપળામાંથી સડીને પાંદડા ગણ્યા પણ ગણ્યા નહીં માટે પાર્વતી તમે પિયરિયા મને પણ કૈલાસ જાઓ પાર્વતી તમે જાઓ ને કૈલાસ ધીરે હો પાર્વતી તમે જાઓ ને કૈલાસ સપના હે અતિને બોળા નથી આવો ચાલ્યા કૈલાસપુર ધામ ગીરે હો પાર્વતી ચાલ્યા કૈલાસપુર ધામ એવા સપના હે અભિને સ્વામીનાથ આવજો જી પ્રેમીલો ભક્તો એક પુત્રની લાલસા બેઠો છે માટે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં માટે તમારા આશ્રય મોકલું છું અને એના દુખડા તમે ભાંગજો અરે હા ભોળાનાથ તો આપ તમારા ભક્તને સપના રૂપી દર્શન દઈ અને મારા ચરણે મોકલજો જરૂર હું દુખડા દૂર કરીશ બહુ સારું વિષ્ણુ જાઓ ને વૈકુંઠ વિદા ધીરે હો વિષ્ણુ જાઓ ને વૈકુંઠ વિદા એવા સપના હે અપને બોળા નથી આવો છે વિષ્ણુ ચાલિયા વકુલ પુત્રે વિષ્ણુ ચાલિયા વકુલ પુરી રે એવા સપના હે અભિને વેલા રે આવજો રે એવી ગળ ગળતી માં हमरा ધીરે હો ગળ ગળતી માં हमरा એવા સપના હે અપરે શંકર બોલિયો રે આથી અજમલ દ્વારકા મજા ધીરે હો આથી અજમલ દ્વારકા મજા એવા દ્વારકા નો નાથ દુખડા ભાંગશે રે દેવા સવા પાસરગીના લાડુ વાળી રવસા ધીરે હો સવા પાસરગીના લાડુ વાળી રવસા દેવા પ્રભુને હે જમાના પાસી જામો
એવી સળસ જમનાની જારી લે જસા હીરો સળસ જમનાની જારી લે તમે સા એવા પાવલિયા હે પકોડી સડાવત લે જોજી શંકર ચાલિયા કૈલાસ પૂરી ધામ સપના હે અપને ભોળાનાથ ચાલી અરે अरे हाँ साधु महात्मा બોલો ને अरे हाँ पुजारी भाई મને શિવ શંકરે સપના રૂપી દર્શન આપ્યા છે સપનું સાચું છે કે ખોટું તમારી માળામાં જોઈ આપો ને આવડી મોટી જટા અને સપનું તમને આવ્યું અરે હા સાધુ મહાત્મા આ ગુરુજી બોલ ચલા અરે બહુ ભાગી ગયો હું ભાગી ગયો ને સારું કર્યું લ્યો હોય ગયો ઊભા તો થાવ તો ભલે ગયો જાવા દે વસાળે ઉભો એમ તો જાવા દેવાય ને બહુ કામ રાખ્યો રાખ્યો એમને ઊભા યા કા હું કામ ઈ કે તમે માળામાં જોઈ દો કે તમારું સાચું છે કે ખોટું શું સપનું સપલું સપલું સાધુ મહાત્મા નદી નાળામાં જેડ્યું છે સપલું 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 કરતો કરતો આવ્યો છે જેવું હોય છે અરે સાધુ મહાત્મા મને શિવ શંકરે સપનું આપ્યું છે સાચું છે કે ખોટું તમારી માળામાં જોઈ આપો ને શિવ શંકરે અને સપનું અરે હા સાધુ મહાત્મા અમે 12 વર્ષથી તપ કરવી છે અમને કઈ સપનું ન થયું તમને સપનું આવી ગયું અરે હા સાધુ મહાત્મા આમ જો તો ધોળા આવી ગયા ધોળા જો આય પોગે આયા તોય એ અમને સપનું ના આવ્યું અને તમે કો સપનું આવ્યું અરે હા સાધુ મહાત્મા એક મિનિટ રેજો જોઈ આપણે અરે હા હા તમારું સપનું સાચું છે દ્વારકામાં જાઓ સવા શેર કે લાડુ વાળી સાથે જળ ગમનાની જાળી ભરી જાય અરે બહુ સારું સાધુ મહાત્મા યાદ હારા કે યુમંગે અજમલ હાલી રે જાઉં મારે દુવારે કાહે મંદિર હરક હે યુમંગે અજમલ હાલી રે અરે પ્રધાનજી તમારા મારા ઘરના ઘણા પણ સમયથી શિવના જરૂર જશે તો આયા કેમ ને આવતા જ જણાય છે અજય આવતા સ્વામીના દિલડા હરખ પર્યા કરો તમાર હૈયા કેરી વાત કરો તમાર દિલડાની વાત આવતા સ્વામીના મુખડા હરખ ભર્યા અરે હા સતી રાણી હું તપોવન મોજાલ ગયો હતો મને શિવ શંકરે સપનું આપ્યું છે ઘરે અરે અજમલ તમે મારી મમતા મેલી દો અને તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ દુખડા જરૂર પામશે અરે હા સ્વામીનાથ
જો તમને સપનું આપ્યું હોય તો દ્વારકા ખાલી હાથે ન જવાય. ઘડીક બેસો, હું તમને થાળા બનાવી દઉં. બહુ સારું. હે સવા સે રખીના લાડુ બનિયા ચાર. ધીરે હો સવા સે રખીના લાડુ બનિયા ચાર. પ્રભુને જમાડી પછી જમજો હોજી. જળે જમનાની ભરી જાવા નીર. જળે જમનાની જારી ભરી જાવ સાથ. જીરે હો જળ જમનાની જારી ભરી જાવ સાથ. હે તેરે હે પખાડો પ્રભુના પાવલિયા હોજી. અરે સોમનાથ, લો આ સવા શેર ઘીનો પ્રસાદ તમને બનાવી દીધો છે. પ્રભુને જમાડી અને પછી જમજો. આજ હારા કે યો મંગે આજ મલ હાલી રે. જાઉં મારે દુવારે કાહે મંદિર હરક યો મંગે આજ મલ હાલી રે. પૂજા હરી રે ભાઈ પૂજા રે રણ છોડ રાયના પૂજા રે. પૂજા કરવી રે મારે પૂજા કરવી રણ છોડ રાયને પૂજા કરવી. પૂજા હરી રે ભાઈ પૂજા રે રણ છોડ રાયના પૂજા રે. અરે ચલા એ ચલા હો બોલો ને, આ મૂર્તિ સાફ કર. સાફ કરવી પડશે. હા ઈ મારેથી નહીં થાય. કા તારે નકરું ખવાય જ છે. હા, ખાવાનું હોય તારે મોટો તાળો લઈને બે જા. હું તાળો લઈને નથી દેવતો. નકરું ખાતા આવડે. સાફ કર. સાફ કરવી પડશે. હા જો ઘડી ગો સાફ કરી નાખું. હા ચાલો. આ તો ડોકું હલાવે હે. તું કેસ તું આ બોલે હે. તું હલાવતો હોય છે. હા રવા દે ભાંગી જાય. હા તો કરી નાખી સાફ. કરી નાખી. જોઈ જવો. તો એક કામ કરીને લોટ માગી જાય. લોટ માગવા હાલા ચલા જે રે. લોટ માગવા હાલા રે. લોટ માગવા હાલા ચલા જે રે. લોટ માગવા રે હાલા રે. ઘરે 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 ફરે ચલા જે રે. ઘરે 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 ફરે રે. લોટ માગીને પાછા આયા ચલા જે રે. લોટ માગીને પાછા આયા રે. અરે લોટ માગીને આયો. માગી આયો. માગી આયો. પાણી ભરવા કોણ જાય છે? પાણી ભરવા તમે જાવ ને હું થાકી ગયો. અરે હાલ નાખ ને. આ ઓલા પણ વાવ રહી. ફેરી આવું. હા
એ પાણીડા ભરવા હાલા ચલાજી પાણીડા ભરવા હાલા રે એ પાણીડા ભરવા હાલા ચલાજી પાણીડા ભરવા હાલા રે એ થોબલે ને થોબલે ભરે ચલાજી થોબલે ને થોબલે ભરે રે પાણી ભરીને પાછા આયા ચલાજી પાણીડા ભરીને પાછા આયા રે અરે ગુચુર પાણી ભરીને પાછો આયો ભેરવાળું હા બહુ સારું યહાં જે હાર્યા કે ઉમંગે અજમલ આવી રે आया में दुआर काहे मंदिर हरा के हे यो मंगे अजमल आवी रे अरे हाँ साधु महात्मा બોલો ને આ શેનું મંદિર છે મંદિર તો મને નથી ખબર પણ પૂછી દો ગુરુજી બોલ ચલા એમ કે શેનું મંદિર છે એક પાછો આયો શેનું મંદિર છે એમ તને લોટ માંગવાની નગરી ખબર પડતી છે ને શેનું મંદિર એમાં કઈ ખબર જ નહીં પડતી હોય ને જે હોય એને કહી દે આ રણછોડરાય નું મંદિર છે ભાઈ આ રણછોડરાય નું છે अरे हाँ साधु महात्मा मारे प्रभु ने थाल जमाड़ो છે ઈ કે મારે કે થાળ જમાડો અરે હા લાવો અમે જમાડી દઈએ अरे नहीं साधु महात्मा मारे मारे हाथे जमाड़ो છે અરે નહીં લાવો અમે જમાડી દઈએ नहीं साधु महात्मा मारे टेक છે કે મારે મારા હાથે જ જમાડો છે જમાડી मारो ताल जमवा पधारो कन्हैया ओ मरवाला मारे घर जमवा पधारो कन्हैया ओ नंदलाला सवाते से रजना लाडू वाली लालो सवाते से रजना लाडू वाली लालो मारो थड़ जमवा पधारो कन्हैया ओ मरवाला रे वाला पालवना तोरण बंधावे आसो पालवना तोरण बंधावे आंगणे फूलडावे रावू कन्हैया ओ मरवाला रे वाला मारो तळ जमवा पधारो कन्हैया ओ मरवाला रे वाला गंगा ते जमुना ना नीर भरी लायो गंगा ते जमुना ना नीर भरी लायो स्नान करो रसोड़रायो कन्हैया ओ मरवाला रे वाला मारो थड़ जमवा पधारो
કનૈયા ઓ મારા વાલા રે વાલા મારો તળ જમવા પધારો કનૈયા ઓ મારા વાલા રે વાલા અરે પ્રભુ આપ મારો થાળ જમી લો અરે હા પ્રભુ આપ મારો થાળ જમી લો અરે હા પ્રભુ જ્યારે તમારે ત્યાં કોલો ભગત ઢાયડા કરતો કરતો આવ્યો તો તમે દેવલ ફેરવી અને દૂધ પીધું તું અરે પ્રભુ આપ મારો થાળ જમી લો અરે હા પ્રભુ થાળ ન જમો તો કાંઈ નહીં તમારા ચરણ લંબાવો તમારા ચરણ ધોઈ અને ચરણામત લેવું છે અરે હા આ પ્રભુ પ્રભુ કરે કાળિયો ઠાકર નહીં માને આજે હું કર્યું અરે હા સાધુ મહાત્મા એ મૂર્તિ લાડુ નથી જમતી પથ્થરની મૂર્તિ બધી લાડુ જમે ભાડે તે અરે હા પૂજારી ભાઈ તો સાચી મૂર્તિ ક્યાં છે સાચી મૂર્તિ જોવી જ છે અરે હા પૂજારી ભાઈ મારે સાચી મૂર્તિના દર્શન કરવા છે ચાલો તારે દેખાડી દી સાચી મૂર્તિ પણ અરે બહુ સારું આજ પાપી રે પૂજારી વાલા મને સમંદર માપે કો યાદ લાડુ ની લાલ શરણ વાલા મને સમંદર પેકો ડૂબ ડૂબ પૂજારી વાલા મને સમંદર પેકો મારી વારે આવો દ્વારિકાના નાથ વારે મારી આવો રણછોડરાય પાપી રે હે પૂજારી વાલા મને સમંદર પેકો અરે હા અત્યારે પાપી પૂજારી મારા પ્રેમી ભક્તને સમુદ્રની અંદર ફેંકલ છે તો લાવ સોનાની દ્વારકા રસાવું અને શેષ નાગની પથારી કરીને માથે બિરાજમાન થાવ તો હું કૃષ્ણ અને સામે પાદરની પાણીયારી મેકલો અને દ્વારકાનો માર્ગ બતાવું હે મારી શેરીએથી કુંવરયા અવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો કર્યો
મારી શેરીએ કાન કુંવર અવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો પાદરની પાણી હારી તો શું મારી બેન ધીરે હો પાદરની પાણી હારી તો શું મારી બેન એવા મારા અગરે એ બતાવો પરદેશી પૂછનારા તમે મારા વીર ધીરે હો પરદેશી પૂછનારા તમે મારા વીર એવી દ્વારકા હે નગરી રે રણ છોડ રાજ કરે વાહ મારી બેન વાહ સમાચાર તો બહુ સારા આપ્યા છે